તો કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 3 ગુજરાતીએ જીવ ખોયા હતા ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં નાયબ મામલતદાર પરિવાર સાથે તે જ સમયે પહલગામ જવાના હતા પરંતુ 5 વર્ષની પુત્રીએ ઘોડા પર બેસવાની ના પાડતા અંતિમ ઘડીએ ત્યાં જવાનો પ્રોગ્રામ કેન્સલ થયો। થોડીવાર બાદ તે જ સ્થળે આતંકી હુમલો થયો અને નાયબ મામલતદારના પરિવારનો આબાદ બચાવ થયેલો હતો। તેઓ છેલ્લા 4 દિવસથી કાશ્મીરના જુદા જુદા વિસ્તારોમાં ઘોડા પર બેસી રહ્યા હતા અને 22મી તારીખે તેમની 5 વર્ષની પુત્રી મેશવાએ ઘોડા પર બેસવાની ના પાડતા આખરે પરિવારનો જીવ બચી ગયો। હાલમાં નાયબ મામલતદાર કિરીટ પાઠકનો પરિવાર સલામત રીતે અમરેલી પહોંચી ગયો છે। પુત્રીની જીદના કારણે પોતાનો જીવ બચી જતા આખો પરિવાર ઈશ્વરનો આભાર માને છે। અમે નીચે હતા અને અમે ત્યાં જવાની તૈયારી કરતા હતા ત્યારે મારી 5 વર્ષની બેબી છે મેશવા, એને એવું કીધું કે હું 3-4 દિવસથી ઘોડા માથે બેસું છું, હવે મને બીક લાગે છે એટલે હું ઘોડા માથે બેસીશ નહીં। એટલે અમે બંને લોકો એની વાત માન્ય રાખી અને ત્યારબાદ બીજા એક મંદિરે અમે દર્શન કરવા ગયા ત્યારે અમને થોડી વારમાં ખબર પડી કે ઉપર કઈક આવી રીતે ફાયરિંગની ઘટના બની છે। જ્યારે અમે આ મંદિરે જઈ રહ્યા હતા ત્યારે અમે ઘાયલ લોકોને જોયેલા પણ ત્યારે અમને ખબર નહોતી કે ખરેખર આ ઉપર આવી મોટો આતંકવાદી હુમલો થયેલો છે। ત્યારબાદ અમારા ડ્રાઈવરે આવી અને અમને વાત કરી કે સાહેબ સારું થયું આપણે ત્યાં ગયા નહીં, નહીતર આ ઘટના બની ત્યારે તમે ન્યા જ હોત। એટલે માત્ર તમારી બેબીએ જે ના પાડી અને એની વાત તમે જે માન્ય રાખી એ તમારા બેબીના હિસાબે તમે બચી ગયા છો। મંદિર હતું ત્યાં આગળ અમે દર્શન કરવા ગયા અને ત્યારે અમે ઘાયલ માણસોને જોયા પણ ત્યારે અમને એવું લાગ્યું કે આ ઘોડા ઉપરથી કદાચ પડી ગયા હશે અને અમે એવું જ માનીને આગળ વધ્યા। પરંતુ અમે જ્યાં મંદિરે દર્શન કરતા હતા ત્યારે અમારા ડ્રાઈવરે આવીને અમને વાત કરી કે ઉપર કંઈક ફાયરિંગ થયું છે અને અમને વાત કરી કે ભાઈ આ રીતે કંઈક બનાવ બન્યો છે અને પછી અમે લોકો ત્યાંથી નીકળ્યા તો એ સમયે ઘણા બધા આર્મીના વાહનો હેલિકોપ્ટર બધું આવી ગયું